દ્વારકામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ એમએલએનું શક્તિ પ્રદર્શન. એમએલએ પબુભા માણેકની આગેવાનીમાં બેઠક મળી હતી, જેમાં ભાજપની પેનલને જીતાડવા ધારાસભ્યની અપીલ છે. પટેલ સમાજવાડી ખાતે સર્વે સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જાહેર થતાં જ દ્વારકાના ધારાસભ્ય છે તે સક્રિય થઈ ગયા છે. સમાજ મીટિંગ યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં પટેલ સમાજવાડી ખાતે આ મીટિંગ યોજાઈ હતી. આગામી નગરપાલિકા ચૂંટણીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની પેનલને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. ચૂંટણી પહેલા ધારાસભ્યનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા અને પટેલ સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ચૂંટણી પહેલા ધારાસભ્યએ પબુભા માણેકે બેઠક યોજી હતી અને આ બેઠકમાં લોકોને ભારતીય જનતા પાર્ટીની પેનલને બહુ જંગી મતથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી અને એમાં સારો એવો પ્રતિસાદ છે તે બેઠકમાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનિલ લાલ જોડાઈ ગયા છે. જે અનિલ, જે રીતે ચૂંટણી પહેલા ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન આવ્યું છે સામે, બેઠકમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. ચોક્કસથી જણાવીશ કે ગઈકાલે રાત્રે અંદાજે 9:30-10 વાગે જે દ્વારકા ગામના વેપારીના સમાજના આગેવાનો, અન્ય જ્ઞાતિના આગેવાનોની એક મીટિંગ હતી. તેમાં પૂર્વ જે સદસ્યો હતા ચૂંટાયેલા તે પણ હતા અને ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં જે પટેલ સમાજમાં મોટી સંખ્યામાં એક મીટિંગનું આયોજન થયું હતું કે આવનાર ચૂંટણીમાં આપણે કઈ રીતના ઇલેક્શનમાં ભાજપની સીટ લઈ આવી તો પબુભા માણેક દ્વારા સારામાં સારી એક પહેલ કરવામાં આવી છે કે હર હંમેશ ભાજપ જીતતી જ આવે છે. ત્યારે હાલ પણ એક જે વડાપ્રધાન છે તે વિકાસના કામો મોટી સંખ્યામાં દ્વારકા એરિયામાં કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને ભેટ રૂપે જે 28 સીટ છે ભાજપની તેમને જીતીને અર્પણ કરવા માટે એવું એક સામે આવી રહ્યું છે. અને પબુભાઈ એક જાહેરાત પણ કરી છે કે 28 સીટ ભાજપની દ્વારકા નગરપાલિકા સાથે ચૂંટાઈને આવે ને નરેન્દ્ર વડાપ્રધાન મોદી છે તેમને ભેટ રૂપે અર્પણ કરવામાં આવે. જી અનિલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.